બાળ દોસ્તો, સ્વામિનારાયણ સ્કૂલ સેક્ટર 23 ગાંધીનગર. આપણે અગાઉ પાઠ 11 ભારતનું ન્યાયતંત્ર વિશેની વાત ચાલતી, એમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને એમાં કાર્યક્ષેત્ર વિશે આપણે વાત કરી. એમાં મૂળભૂત ક્ષેત્ર અધિકાર, એમાં એટલે શું એના વિશે વાત સાંભળી કે અદાલતમાં જ્યારે તકરાર કે ફરિયાદ સાંભળીને કોઈ પણ નિર્ણય સત્તાને મૂળભૂત અધિકાર ક્ષેત્ર અધિકાર કહેવામાં આવે છે. એના પછી હજુ બીજું હવે પ્રકાર છે વિવાદી અધિકાર ક્ષેત્ર. ના આધારે એના પાછા 3 પ્રકાર છે. બંધારણીય અર્થઘટનના કેસો છે, દીવાની દાવાના કેસો, પણ ત્રીજું ફોજદારી દાવાના કેસો. જુદા જુદા કેસોનું અર્થઘટન એટલે જોઈએ. બંધારણીય જે અધિકાર ક્ષેત્ર એના વિશે આપણે એમાં વડી અદાલતમાં જે કેસ ચાલતો હોય અને બંધારણીય કોઈ પણ કલમમાં અર્થઘટનનો પ્રશ્ન સંકળાયેલો હોય અને એ પ્રશ્નોને ખોટી રીતે નિર્ણય આપેલો હોય અર્થઘટન કરીને, એટલે સામેનો પક્ષ નારાજ થાય અને નારાજ પક્ષ એ સર્વોચ્ચ અદાલતમાં પછી ફરીથી પણ અપીલ કરશે. પરંતુ એ કેસમાં અપીલ કરી શકે છે, પરંતુ કેસમાં નવું કોઈ કારણ ઉમેરી શકાતું નથી. પરંતુ એ કારણને રજૂ કરવાની ન્યાય હોઈ શકે છે, ન્યાય મળે છે. એટલે બંધારણીય અર્થઘટનમાં કોઈ પણ નિર્ણયમાં ભૂલ થાય અને તો એ ફરી રજૂ કરવાની સત્તા હોય છે. એ પછી દીવાની કેસો છે, તો કાયદાના અર્થઘટનનું ખોટું થયું હોય અને એમાં 1 લાખ રકમ ભરીને ચુકાદા માટે નિર્ણય એ સર્વોચ્ચ અદાલત કરી શકે છે, એની સત્તા છે. ફરીથી પણ અર્થઘટન સાચું કરીને ન્યાય આપવાની ફોજદારી કેસોમાં પણ હોય છે. ફોજદારી કેસો છે, નીચલી અદાલતોમાં આરોપીને ઘણી વખત મૃત્યુદંડની સજા આપવામાં આવી હોય અને એ સજામાંથી મુક્ત કર્યો હોય અને વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજામાં ફરમાવી પણ હોય, ત્યારે તેવા કેસો અપીલમાં લઈ શકે છે અને એ અપીલ કરી શકે અને પુનઃ વિચારણા માટે યોગ્ય છે એવું અપીલ પણ થઈ શકે છે. અને અદાલત પુનઃ સમીક્ષા પણ કરે, ને ટ્રાન્સફર કરીને સંસદમાં કાયદો ઘડીને અદાલત એને ન્યાય પણ આપે છે. એટલે ફોજદારી કેસોમાં આ રીતે ઘણી વખત મૃત્યુદંડની સજામાં એ ટ્રાન્સફર કરીને ફરી પણ ન્યાય આપવાની સત્તા એ ફોજદારી કેસો છે. એટલે અદાલત આ રીતે ન્યાય અપાવે છે. એમાં હવે સલાહ ક્ષેત્ર અધિકાર બીજું છે, તો રાષ્ટ્રપતિ કાયદાકીય પ્રશ્નો હોય અથવા જાહેર હિતના કોઈ પણ પ્રશ્નો હોય અને એ મુદ્દો હોય તેમાં અદાલતનો અભિપ્રાય લેવાનો યોગ્ય લાગે તો વિચારણા માટે મોકલી શકે છે. પરંતુ અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ પર મોકલી પણ શકે છે. પરંતુ એ સલાહ રાષ્ટ્રપતિ માનવા માટે બંધાયેલા નથી, મોકલી શકે એટલે સલાહ આપવામાં હારે બંધાયેલા નથી. હવે અગત્યનો જે પ્રશ્ન છે મિત્રો, નજીરી અદાલત. નજીરી અદાલત એટલે શું? નજીરી અદાલતનું કાર્ય શું હોય? એ વારંવાર પરીક્ષામાં 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે. તો આપણે નજીરી અદાલત એ રેકોર્ડ કેસોનો પુરાવા સાચવાનું કામ કરે છે.
કોઈ પણ અદાલતમાં ચાલેલા કેસો હોય એના પુરાવાઓ સાચવવાનું કામ એ કાર્ય કરે છે. એટલે નજીરી અદાલતનું કાર્ય જૂના રેકોર્ડો હોય એને પુરાવા સાચવવાનું કામ કરે છે અને એ પુરાવાઓ સાચવી અને જ્યારે પણ આવા કેસ ચાલતા હોય ત્યારે એને ટાંકીને ઉપયોગ થાય. એટલે સર્વોચ્ચ અદાલત એ ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજ તરીકે પણ ગણવામાં આવે છે. જૂના જે કેસો ચાલતા હોય અને એના દસ્તાવેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો સંગ્રહ કરવામાં સાચવવામાં આવે અને તેનો ઉપયોગ અદાલતમાં હવે કેસ ચાલતો હોય અને આવો જ કેસ નિર્ણય અગાઉ આપેલો હોય અને આ જે પુરાવા નજીરી અદાલતમાં હોય એ વખતે એ જ ચાલેલા કેસના સંદર્ભ તરીકે ઉપયોગ લેવામાં આવે છે. એટલે સમયનો પણ બચાવ થાય. આવો જ કેસ અગાઉ આવી ગયેલો હોય અને એનો રેકોર્ડ પુરાવો આ નજીરી અદાલતમાં હોય એ વખતે એને સંદર્ભ ટાંકીને લેવામાં આવે છે અને એ અદાલત માટે માન્ય પણ રાખવો પડે છે. એનો કોઈ તિરસ્કાર કરી શકતું નથી અને તિરસ્કાર કરનારને સજા પણ થાય છે અને રેકોર્ડ પુરાવા સામે કોઈ વાંધો પણ લઈ શકતું નથી. માટે આવા નજીરી અદાલતનું કાર્ય છે અને નજીરી અદાલત આ રીતે પુરાવા સાથે એ કેસ ત્યાં પૂર્ણ કરવામાં આવે છે અને આ રીતે એનો ઉપયોગ કરી અને સાચવવાનું કામ નજીરી અદાલતનું છે. એટલે ઘણું અગત્યનું છે. એટલે કેસો અને પુરાવાઓ સાચવવાનું કામ કરે. બીજું, સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા નિર્ણયો કાયમી દસ્તાવેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો ઉપયોગ અદાલતમાં ચાલતા કેસો અને નિર્ણયો વખતે સંદર્ભ ટાંકી લેવામાં આવે છે અને અદાલત માટે માન્ય પણ છે. તિરસ્કાર કરનારને સજા પણ થાય છે અને એ રેકોર્ડ પુરાવાઓ સામે કોઈ વાંધો લઈ શકતું નથી. એટલા માટે નજીરી અદાલતનું વિશેષ મહત્ત્વ છે એ પુરાવા સાથે. એટલે અગત્યનો પ્રશ્ન તૈયાર કરી નાખવો. વારંવાર પરીક્ષામાં પણ પૂછાય. હવે વડી અદાલત હાઈકોર્ટની રચના કેવી રીતે? તો ભારતમાં જેમ આગળ જોયું ને પિરામિડના આકારે ન્યાયતંત્રની વ્યવસ્થા, એની વ્યવસ્થામાં વચલી કડીરૂપ મહત્ત્વની રાજ્ય સ્તરે આવેલી આ અદાલતો હોય છે. રાજ્યમાં દરેક રાજ્યમાં આ રીતે અદાલતો, પણ દરેક રાજ્યમાં એક જ અદાલતો હોય એવું પણ નથી, પરંતુ ઘણી જગ્યાએ 2થી વધારે રાજ્યો વચ્ચે પણ વડી અદાલતો આવેલી છે. તો તે સામાન્ય વડી અદાલત એ અદાલતને સાચવવાની સત્તા બધી રાષ્ટ્રપતિ જ કરે છે. અને ભારતમાં આમ જોવા જઈએ તો પંજાબ, હરિયાણા, ચંદીગઢ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત છે. તો એના પછી આસામ જોઈએ તો આસામમાં મેઘાલય છે, મણિપુર છે, નાગાલેન્ડ છે, ત્રિપુરા છે, મિઝોરમ છે, અરુણાચલ, આ બધા વચ્ચે એક જ અદાલત આવેલી છે. એટલે હવે વડી અદાલતના જુદા જુદા કાર્યો, રચના. તો વડી અદાલતની જે રચના છે એ મુખ્ય ન્યાયાધીશની નિમણૂક, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. એ પણ પ્રશ્ન અગત્યનો છે. ઘણી વખત ખાલી જગ્યામાં પૂછાય. તો વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ કરે છે. એ ન્યાયાધીશ અને રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા કરીને આ ન્યાયાધીશની નિમણૂક માટે એ રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા કરશે. અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે ચર્ચા વિચારણા કરે, રાજ્યપાલ સાથે. આ ઉપરાંત વડાપ્રધાન છે, પ્રધાનમંડળની સલાહ લેવામાં આવે અને સાથે મળીને એ અનુસાર મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી અને ત્યારબાદ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે. તેમજ એની જે ઉંમર છે તો 62 વર્ષની મુદત છે, એ ત્યાં સુધી રહી શકે.
અને રાષ્ટ્રપતિ સંબોધીને રાજીનામું પણ આપી શકે. જ્યારે રાજીનામું આપવું હોય ત્યારે રાષ્ટ્રપતિને સંબોધીને રાજીનામું આપી શકે છે. ન્યાયાધીશ સામે ગેરવર્તન કે ગેરરીતિના કારણોસર રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર સંસદમાં મહાભિયોગની કાર્યવાહીની પ્રક્રિયા કરીને આરોપીને સાબિત થાય તો એ હોદ્દા ઉપરથી દૂર કરવામાં પણ આવે છે. એટલે આગળ આપણે મહાભિયોગની જે 2/3 બહુમતી લઈ અને એ પુરવાર થાય તો એ કાર્યવાહી પ્રક્રિયા સાબિત થયા પછી એને દૂર કરવામાં આવે છે. આમ વડી અદાલતમાં એક સરખી સંખ્યા પણ હોતી નથી. તેમજ રાષ્ટ્રપતિ જરૂર જણાય ત્યાં વધારે સંખ્યામાં કોર્ટમાં કેસો હોય અને ભારણ વધી ગયું હોય એ વખતે ઘણી વખત 2 વર્ષની મુદત માટે રાષ્ટ્રપતિ એડવોક ન્યાયાધીશની નિમણૂક કરી અને નિમણૂક કરે છે. તેમજ વહીવટ વડી અદાલતના આ રીતે કાર્ય સંભાળે છે. અને લગભગ વડી અદાલતનું મોટાભાગનું કામ અંગ્રેજી ભાષામાં જ ચાલે છે. એટલે આ વડી અદાલતની જે રચનાનું કાર્ય થયું. હવે એની જે લાયકાતો વિશે છે, વડી અદાલતના ન્યાયાધીશની લાયકાતો એ પણ અગત્યનો પ્રશ્ન છે. ઘણી વખત વારંવાર લાયકાતો પૂછાય છે કે ન્યાયાધીશની લાયકાતો જણાવો, વડી અદાલતના ન્યાયાધીશની લાયકાતો જણાવો. તો ભારતના એક તો નાગરિક, નીચલી અદાલતમાં ઓછામાં ઓછો 10 વર્ષ સુધીનું કાર્ય કરેલું હોવું જોઈએ. 10 વર્ષ સુધી વકીલાત કરી હોય, એનો અનુભવ હોય 10 વર્ષનો વકીલાતનો, અને કાયદાશાસ્ત્રી હોવા જોઈએ. અને ઉંમર 62 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ. આ વડી અદાલતના ન્યાયાધીશની લાયકાતો છે. આ પણ યાદ રાખવું, નોટમાં લખવા, પ્રશ્નો તૈયાર કરવા. હવે વડી અદાલતના ક્ષેત્રો અને એના જે પ્રકારો છે, તો વડી અદાલતના અધિકારના ક્ષેત્રના 3 પ્રકારો છે. એમાં મૂળભૂત અધિકાર ક્ષેત્ર છે, વિવાદી અધિકાર ક્ષેત્ર છે, વહીવટી અધિકાર ક્ષેત્ર છે. એમાં મૂળભૂત અધિકાર ક્ષેત્ર તો વડી અદાલતમાં મૂળભૂત ભંગનો બદલ કોઈ પણ વ્યક્તિ હોય, હક્કોનો ભંગ બદલ કોઈ પણ વ્યક્તિ હોય કે સત્તામંડળો હોય કે સરકાર હોય, એની સામે રીટ કરીને આદેશો આપવાનું કામ મૂળભૂત અધિકાર ક્ષેત્ર કરતા હોય છે. ગમે તે ભંગ બદલ, હક્કોના ભંગ બદલ આ રીતે વ્યક્તિ કોઈ પણ હોય, સત્તામંડળો હોય કે સરકાર સામે રીટ કરીને આદેશો આપવાનું કામ આ મૂળભૂત અધિકાર ક્ષેત્ર કરે છે. આ ઉપરાંત કંપનીને લગતા હોય પ્રશ્નો, લગ્ન હોય, છૂટાછેડા કે ભરણ પોષણને લગતા કેસો ચાલતા હોય, આ બધી સત્તામાં પણ ન્યાય આપે છે. આ ઉપરાંત જમીન, મહેસૂલ કે ઉઘરાણીને લગતા કેસો હોય, જમીનને વળતરના કેસો હોય, એ કેસો ચલાવીને પણ ન્યાય આપે છે. ચૂંટણીની પડકારની રીટ પિટિશનો એ સ્વીકારીને તેના ચુકાદાઓ આપે છે. ચૂંટણી વખતે પણ ઘણી પિટિશનો કરતા હોય છે, એનો પણ સ્વીકાર કરી અને ચુકાદો આપવાનું કામ કરતા હોય છે. દીવાની કે ફોજદારી કેસોમાં નીચલી અદાલતોએ આપેલા ચુકાદાઓ સામે રીટ સામે ચુકાદાઓ પણ આપે છે. અને રાજ્યના નાગરિકોએ મૂળભૂત હક્કોનું તે રક્ષણ કરે છે. હવે બીજો એનો પ્રકાર છે વિવાદી ક્ષેત્ર. રાજ્યની નીચલી અદાલતોના વિરુદ્ધમાં વડી અદાલતે અપીલ સાંભળે છે. એ સાંભળેલો ન્યાયને આપે છે.
એ તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલો એ ચુકાદાઓ સામે ન્યાય પણ આપવાનું કામ આ વિવાદી ક્ષેત્રમાં કરવામાં આવે છે. નીચલી અદાલતમાં મૃત્યુદંડની સજા ફરમાવી હોય ત્યારે વડી અદાલતમાં અપીલ કરી શકે, તેમજ એ ચુકાદામાં નારાજ થયેલો પક્ષ એ વડી અદાલતમાં જઈને ન્યાય માગી શકે છે. આમ વહીવટી અધિકાર ક્ષેત્ર તરીકે એ ક્ષેત્ર વડી અદાલતમાં પણ રાજ્યની બધી જ અદાલતોની કામગીરીનું નિરીક્ષણ કરવાનું કામ, તેમજ જરૂરી આદેશો મોકલવે છે તથા તેમનું કાર્યવાહી કરે છે અને એનું માર્ગદર્શન આપવાનું કામ પણ વહીવટ ક્ષેત્રે કરવામાં આવે છે. અને વડી અદાલતો દરેક કેસના પોતાના ચુકાદાઓ નોંધ રાખે છે અને એ ચુકાદાઓ દ્વારા તાબાની અદાલતો માટે બંધન કરતા અને માર્ગદર્શન બની રહે છે, માર્ગદર્શન આપવાનું કામ પણ કરે છે. અને પોતાના ચુકાદાઓના ભંગ કરનાર તેમજ પોતાના તિરસ્કાર કરનારને વડી અદાલતની શિક્ષા પણ કરી શકે છે. એ રાજ્યપાલને મહત્ત્વની કાનૂની બાબતોમાં સલાહ આપવાનું કામ પણ કરે છે વડી અદાલત. આમ વડી અદાલતો ફીના ધોરણો, કોષ્ટકો નક્કી કરે છે અને આ રીતે ગુજરાતમાં જે વડી અદાલત છે એ સોલા અમદાવાદ ખાતે આવેલી છે. એટલે ઘણી વખત ખાલી જગ્યામાં પણ પૂછાય કે ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી, તો સોલા રોડ હાઈવે અમદાવાદ ખાતે આવેલી છે. એનું કાર્યક્ષેત્ર આપણે જોયું હવે. એટલે બાળ દોસ્તો, એ રીતે જે અગત્યના પ્રશ્નો છે એ લખતા રહેજો, જોતા રહેજો અને તૈયાર